જય શ્રી કૃષ્ણ આપ સૌને। તો આપણે આજે ફરી એક નવા વિડીયોમાં મળીએ છીએ, જ્યાં આપણે માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગના ચોથા પ્રકારના પ્રશ્નો જોઈશું। તો આપ સૌને ખબર છે કે આ વિભાગમાં પ્રશ્ન 1 થી 40 હોય છે અને એના કુલ ગુણ હોય છે 50। તો હવે આપણે ચોથો પ્રકાર જોઈશું, જે શું છે કે ક્રમિક આકૃતિ શોધો। તો સૂચના શું છે કે આવા પ્રકારના પ્રશ્નનો ઉકેલ શોધવા માટે નીચેના નિયમો ધ્યાનમાં રાખો। તો આપણે જેમ દરેક આગળ પણ જે 3 પ્રકારના પ્રશ્ન જોયા, તેમાં આપણે સૌપ્રથમ એના નિયમો જોતા હતા, જેનાથી આપણને ખબર પડે કે આવા પ્રકારના પ્રશ્નો આવે તો આપણે કઈ રીતે કરી શકીએ। તો આ રીતે આના પણ નિયમો છે। તો પહેલું શું છે કે આકૃતિ અથવા ચિહ્નો ઘડિયાળના કાંટાના ભ્રમણની દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં ફરતા સરખા હોય છે। મતલબ કે શું થાય છે, આનો અર્થ શું છે કે આપણને જે આકૃતિ આપી હશે એને આપણે શું કરશું કે ઘડિયાળની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં આપણે એને ભ્રમણ કરાવશું તો એ સરખા મળે છે। બીજું શું છે કે પહેલી અને ત્રીજી કોયડા આકૃતિઓ સમાન હોય છે, જેથી બીજી અને ચોથી આકૃતિઓ સમાન હોવી જોઈએ। આવું પણ હોઈ શકે કે પહેલી અને ત્રીજી અથવા કે પહેલી અને બીજી સમાન હોય તો જે બીજી બે વધી તે પણ સમાન હોવી જોઈએ। તો એવી રીતે જે આકૃતિ નથી તે આપણે શોધી શકીએ છીએ। ત્રીજું શું છે કે સીધી રેખામાંના 3 અથવા 4 ચિહ્નો ક્રમાનુસાર જમણી તરફ ડાબી તરફ સરકે છે। એટલે કે એવું પણ હોઈ શકે કે સીધી રેખામાં 3 કે 4 જે ચિહ્નો હશે તે એક ક્રમાનુસાર કે જમણી તરફ કે ડાબી તરફ સરકી રહ્યું છે। તે રીતે પણ આપણે આપણા જોઈશું પ્રશ્નો આકૃતિઓ, તો તમને ખબર પડી જશે। ચોથું શું છે કે ચિહ્નોની જે સંખ્યા હોય તે ઓછી થતી જાય અથવા વધતી જાય। તો આપણે આ જે પ્રકાર છે ક્રમિક આકૃતિ, તેમાં શું શોધવાનું છે કે ક્રમાનુસાર જે આકૃતિ નહીં હોય તેનો ક્રમ, એના પછી શું ક્રમ આવશે તે આકૃતિ આપણે શોધવાની છે। તો આમાં જે આ 4 વસ્તુ હોઈ શકે, જેમ કે પહેલું શું હોય કે આપણે ઘડિયાળના દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં ફરીએ તો એવી રીતે ક્રમાનુસાર આકૃતિ હોઈ શકે। પહેલાં આ સીધું હોઈ શકે, પછી આડું હોઈ શકે, પછી ઊભું હોય, પાછું ઊંધી તરફ સીધું હોઈ શકે। આ રીતે આવી રીતે આપણે ફેરવતા 4 આકૃતિઓ મળી શકે છે ક્રમાનુસાર। બીજું શું છે કે પહેલી અને ત્રીજી સમાન હોય, બીજી અને ચોથી આવી રીતે પણ ક્રમાનુસાર, કે આપણને પહેલી અને ત્રીજી સરખી આપી છે, બીજી આપી છે, તો આપણે ચોથી કેવી રીતે જોવાનું કે બીજાના સમાન હોઈ શકે, તો એવી રીતે જોવાનું। પછી આવું પણ હોઈ શકે કે જમણી સાઈડ માની લો કે કોઈ ચિહ્ન આપ્યું છે 3 કે 4, તેમાંથી એક ક્રમાનુસાર એક જમણીથી ડાબી તરફ કે ડાબીથી જમણી તરફ સરકતું જાય છે। તો એ રીતે બી જે આકૃતિ આપણી પાસે નથી, આપણે જે શોધવાની છે તે ક્રમાનુસાર શોધી શકીએ છીએ। ચોથું શું છે કે ચિહ્નો આપ્યા હશે, તો માની લો કે એકમાં 1 છે, બીજામાં 2 છે, ત્રીજામાં 3 છે, તો આપણને ખબર પડી જશે કે ચોથામાં 4 હોવું જોઈએ। અથવા ઘટતી હોય કે પહેલામાં 4 છે, પછી 3 છે, પછી 2 છે, તો આપણે જોઈ લેવાનું કે હવે શું ઉત્તર આકૃતિ કઈ હશે જેમાં એક ચિહ્ન હોય। તો સૂચના શું છે કે જેટલા પણ તમને સમસ્યા આકૃતિઓની માલિકા આપવામાં આવી છે, તો ચોથાનું સ્થાન ખાલી રાખવામાં આવ્યું છે। તો આપણે પંક્તિબદ્ધ કે ક્રમાનુસાર આપણે શોધીને બતાવવાનું છે કે આ 3 પછી ચોથી આકૃતિ કઈ હોઈ શકે, અને જે ઉત્તર હોય તેનું વર્ણાક્ષરનું વર્તુળ જે હોય તેને આપણે ગાઢું કરવાનું છે। તો પ્રશ્ન 1 છે, જેમાં આપણને 3 આકૃતિ આપી છે અને આપણે ચોથી શોધવાની છે। તો આપણે જોઈ લઈએ કે આ શું છે કે ડાબી સાઈડથી સરકતું જે માણસની આકૃતિ છે, કે જે પણ તમે વર્તુળની આકૃતિ કહો, તે જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ સરકે છે। તો આપણે એવી રીતે શોધશું। તો પહેલાં ડાબી સાઈડ છે વર્તુળ, પછી થોડું હજુ ડાબી સાઈડ જમણી સાઈડ સરક્યું છે, પછી સીધું થયું છે, તો હજુ ડાબી સાઈડ વાંકું થશે, તો એવી આકૃતિ છે। તો એવી આકૃતિ 2 આપી છે, જે બી અને ડી છે, પણ ડીમાં જે નીચેનો ખૂણો છે તે વધારે નાનો થઈ ગયો છે, જ્યારે આપણે આ 3 આકૃતિમાં કશે એવો ખૂણો નથી જોવા મળ્યો, બધે સરખો જ છે। તો આપણે એ પણ જોવાનું। તો આપણો જ ઉત્તર શું હશે? બી હશે। તો જોઈ લઈએ, તો આપણો ઉત્તર બી છે। તો આવી રીતે ક્રમાનુસાર આપણે મોબાઈલમાં અમુક ગેમ્સ બી તમે જો રમતા હોવ, તો બ્રેઇન ગેમ્સ કે એવી ગેમ પણ આવે, એમાં પણ આવા કોયડાઓ કે સમસ્યા પૂછવામાં આવે છે કે તમને 3 વસ્તુ ક્રમાનુસાર આપી દીધું હોય અને તમારે શોધવાનું કે ચોથું શું હોઈ શકે। તો આપણે આપણા જરૂરી નહીં આ 4 નિયમ જ યાદ રાખવાના, તમે તમારા મગજથી કે તમે જાતે વિચાર કરીને બી તમારી ક્રિએટિવિટી બતાવીને પણ શોધી શકો છો। આપણે ખાલી શોધવાનું જ છે આ 3ને સરખાવીને 3 આકૃતિને કે ચોથું શું આવી શકે। તો બીજો પ્રશ્ન શું છે કે પહેલામાં 2, 3, 4 અને 5 વર્તુળ આપ્યા છે,
બીજી આકૃતિમાં 4 ત્રિકોણ છે અને ત્રીજામાં 3 ચોરસ છે. તો આપણે પેલો નિયમ યાદ આવી ગયો કે ઘટતી હોય છે ચિહ્નોની સંખ્યા. તો હવે આપણે એવી શોધવાની છે જેમાં 2 હોય. તો એ 2 કઈ છે? બધી જ 2 છે. પણ આપણે એવું પણ શોધવાનું છે કે જે સરખી હોય, જેને આકૃતિનું, અને આ 3માંથી કંઈ ના હોય. કેમ કે જો 3 અલગ છે તો જરૂર એવું હોતે કે પહેલી અને ત્રીજી સરખી હોતે તો આપણે માની લેતે કે જે આમાં એવી આકૃતિ શોધવાની છે જે બીજાને સરખી હોય. પણ આમાં એવું નથી. આ 3 આકૃતિનો આકાર અલગ અલગ છે. તો ચોથી આકૃતિનો આકાર પણ અલગ હોવો જોઈએ અને જે 2 હશે તે આકાર સરખા હોવા જોઈએ. તો પહેલું વર્તુળ તો નહીં જ હોય કે એ જે એમાં છે, કારણ કે પહેલી આકૃતિ પહેલેથી જ વર્તુળની છે. આપણે બી જોઈએ. બીમાં ત્રિકોણ છે, જે બી પહેલેથી બીજી આકૃતિ છે અને ઉપરથી અલગ અલગ છે. એક સીધું ત્રિકોણ છે જ્યારે બીજું ઊંધું છે. સીમાં જોઈએ તો 2 આકૃતિ તો છે પણ બંને અલગ અલગ છે. અને ડીમાં બંને આકૃતિ સરખી છે અને ઉપરથી એવી છે જે આ જે કોયડા સમસ્યાની 3 આકૃતિઓને સરખામણીમાં નથી આવતી. તો આપણો ઉત્તર શું હોઈ શકે? ડી. તો આપણે ચેક કરી લઈએ. ડી. તો મેં પણ આવી રીતે તમારી જેમ જ આવું છું. મેં કંઈ એવું નહીં કે આપણે ગોખીને આવતા હોય. અને તમને જો એવું લાગતું પણ હોય તો કંઈ નહીં, હું પણ તમારી સાથે જ સોલ્વ કરું છું અને તમને પણ શીખવાડું છું. તમે આ જ રીતે કરી શકો, બધા નિયમો ધ્યાનમાં રાખીને, અથવા તમે જાતે પણ વિચારીને કરી શકો. દરેક પ્રકારના 4 પ્રશ્નો જ આવે છે તો આના પણ 4 પ્રશ્નો આવશે. તમે એવી રીતે વિચારીને કરી લેજો. 4 જ પ્રશ્ન કરવાના છે બધા પ્રકારના, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. બસ અભ્યાસ કરતા રહો, દરેક પ્રકારના પ્રશ્ન કરી જુઓ એટલે તમને પરીક્ષામાં કંઈ નવું ના લાગે. પ્રશ્ન 3 જોઈએ. તેમાં 3 આકૃતિ આપી છે જેમાં 4 ભાગ કર્યા છે અને વત્તા અને મતલબ કે સરવાળો અને વર્તુળનું ચિહ્ન આપ્યું છે. તો આપણે એ રીતે જોઈએ. તો આપણે આ ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ફેરવવાવાળો જે નિયમ હતો એમાં લાગુ પડશે. તો પહેલાં આપણે સીધું છે એટલે ઊભું છે, જેમાં વર્તુળ નીચે હોય છે. પછી વર્તુળ ક્યાં આવે છે? ઉપર. એટલે આપણે આ કઈ દિશામાં ફેરવીએ છીએ? ઘડિયાળની દિશામાં. પછી બાજુમાં આવ્યું છે. હવે ક્યારે આવશે? વર્તુળ નીચે આવશે અને જમણી બાજુ આવશે, કારણ કે આપણે ઘડિયાળની દિશામાં જો વર્તુળને પકડી રાખો, વર્તુળના ચિહ્નને અંદર જે છે તેને પકડી રાખો તો આપણને જોવા મળશે કે આ ઘડિયાળની દિશામાં ફરે છે. તો આમાં જે ચોથી આકૃતિ કઈ હોઈ શકે? સી. ના, એક મિનિટ. વર્તુળ તો એ સી અને એમાં બંનેમાં વર્તુળ જમણી બાજુ અને નીચે છે. હવે આપણે બીજું પણ જોવાનું ને કે જે સરવાળાનું ચિહ્ન છે એ પણ ફરતું હશે. તો એ ક્યાં આવવું જોઈએ? એ ડાબી સાઈડ નીચે આવવું જોઈએ. તો એવી આકૃતિ શોધવાની કે જેમાં વર્તુળનું ચિહ્ન જમણી સાઈડ નીચે હશે અને જે સરવાળાનું ચિહ્ન છે તે ડાબી સાઈડ નીચે હશે. તો એવી આકૃતિ કઈ છે? તો એવી આકૃતિ છે એ. તો આપણો ઉત્તર શું હશે? એ. તો આપણે જોઈ લઈએ. હા, તો આપણો ઉત્તર સાચો છે. તો આવી રીતે પણ જોવાનું. જો બે આકૃતિમાં કંઈ સરખું હોય તો બીજું ચિહ્ન લઈ લેવાનું. જેમ આપણે આગળના પ્રકારોમાં પણ એવો એક નિયમ હતો કે તમે કોઈ એક ચિહ્ન પકડીને કરો, પછી 2 વધે તો કોઈ બીજા ચિહ્નને પકડીને સરખામણી કરી જો. તેવી રીતે આ કર્યું તો આપણો ઉત્તર આવી ગયો એ. હવે ચોથો પ્રશ્ન છે કે એમાં શું છે? આમાં પેલો નિયમ છે કે ચિહ્નોની સંખ્યા વધતી જાય છે. જો કારણ કે જો પહેલામાં એક જ વર્તુળ છે, બીજામાં 2 વર્તુળ છે, ત્રીજામાં 3 વર્તુળ છે, તો ચોથામાં કેટલા આવવા જોઈએ? 4. અને રેખાઓ પણ ઘટતી જાય છે. જો પહેલામાં 4 છે, બીજામાં 3 છે, ત્રીજામાં 2 છે. તો હવે આપણે એવી આકૃતિ શોધવાની જેમાં રેખા 1 હોય અને વર્તુળ કેટલા હોય? 4. તો રેખા 1 વાળું 2 છે જે બી અને ડી છે. તો હવે આપણે વર્તુળ ગણી લઈએ. જેમાં 4 હોય તે આપણો ઉત્તર છે. તો બીમાં તો 3 જ છે, ડીમાં જોઈએ તો 4 છે. તો આપણો ઉત્તર શું હશે? ડી. ચેક કરી લઈએ. સાચો છે. તો આવી રીતે જ 4 જ પ્રશ્નો છે. તમને 4 જ પ્રશ્નો કરાવ્યા છે અને આ પ્રકારના અમને 4 જ પ્રશ્નો આવે છે. એનો મતલબ એવું નથી કે 4 પ્રશ્નોનો અભ્યાસ જ કરી લેવો. આનો કરવાનો છે અને આની પછી જે અસાઇનમેન્ટ આપીએ છીએ અમે, જે સ્વાધ્યાયના કે એક્સ્ટ્રા પ્રશ્નો આપીએ છીએ તે પણ તમારે કરવાના છે. તો તમે કેવું જેટલા વધારે પ્રશ્નો કરશો ને એટલું તમને વધારે અનુભવ થશે. તો પરીક્ષામાં તમને કંઈ નવું ના લાગે. નહીં તો જો એવું થશે કે તમે થોડાક જ પ્રશ્નો કરી જોયા અને અમુક પ્રશ્નો ના કર્યા અને એ જ પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમને વિચારતા વધારે ટાઈમ લાગશે, તમે વધારે ટેન્શનમાં આવી જશો. એના લીધે વધારે ટાઈમ તમારો જતો રહેશે. તો એના લીધે તમારે છે ને બધા જ પ્રશ્નોનો અભ્યાસ કરી લેવાનો. એક વાર નહીં, 2-3 વાર કરો, જે તમારા મગજમાં એમ બેસી જાય જે નિયમો છે કે તમે જે રીતે એને સોલ્વ કર્યા છે. તો આવી રીતે બધા પ્રશ્નો તમે કરો, અભ્યાસ કરો. અસાઇનમેન્ટ આપીએ છીએ એનો અભ્યાસ કરો. અને તમને ખબર હોય કે તમારા કોઈ મિત્ર
પણ તમારી જેમ આ JNVSTની પરીક્ષા આપવાના હોય તો એમને પણ અમારા વિડીયો શેર કરો, એમને ગ્રુપની લિંક શેર કરો. તો એનાથી શું થશે કે એમને પણ મદદ થશે અને એ પણ પરીક્ષામાં સારા ગુણ લાવી શકે. અને તમને જે પણ પ્રશ્નો હોય તે જે વોટ્સઅપ ગ્રુપ છે ડિસ્કશન ગ્રુપ, એમાં પૂછી શકો છો અથવા જે આ નંબર આપ્યો છે એના પર પણ સંપર્ક કરી શકો છો. તો ખૂબ ખૂબ આભાર. હવે આપણે 5મા પ્રકારના પ્રશ્નો માટે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે અભ્યાસ કરતા રહો.